हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર દરેક બ્રાન્ચમાં જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે સંકલન અને તેના ઉપયોગો, એમાં પાર્ટ નંબર 5 આજે મહત્વની એક મેથડ જોવાના છે, આંશિક અપૂર્ણાંકની રીત। ઓકે, તો આંશિક અપૂર્ણાંકની રીત ઘણી બધી જગ્યાએ પૂછાતી હોય છે, ઘણા જીટીયુના પેપર્સમાં પણ પૂછાયેલી છે અને મોસ્ટ આઈએમપી મેથડ છે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેવાનું છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો। અમે અહીંયાથી દરેક ઇન્ફોર્મેશન તમને શેર કરતા હોઈએ છીએ। આપણું એક ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર PDF આપણે શેર કરતા હોઈએ છીએ। આપણે ઇન્સ્ટાગ્રામ છે જેનું GTU અપડેટ આપતા હોઈએ છીએ, તો આ દરેક વસ્તુને ફોલો કરી દેશો અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ ફોલો કરાવી દેશો। હવે આજે વાત કરવાના છે આંશિક અપૂર્ણાંકની રીત, મેથડ ઓફ પાર્ટિકલ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકની રીત કરવાના છે। તો આ મેથડમાં સરસ સ્ટેપ છે, થોડી વસ્તુ ધ્યાન રાખવાની છે અને GTU ની અંદર ઘણી વખતે પૂછાતી હોય છે। ચેપ્ટર નંબર 3 ના જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, GTU માં પૂછાયેલા ક્વેશ્ચન છે વિથ આન્સર, દરેક વસ્તુ આપણે આપણી કોર્સની અંદર અપલોડ કરી દીધા છે। હજી સુધી તમે નથી જોયા તો ફટાફટ આપણા કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। ઓકે, હવે સ્ટાર્ટ કરીએ। આજની જે મેથડ છે એ મેથડની અંદર તો અપૂર્ણાંકમાં આ રીતનું એક આપેલો હોય છે કે x+3 બ્રેકેટમાં x+2 છે, x-1 છે, x-2 છે, એટલે અહીંયા એક તમને અવયવ આપ્યો છે, ફ્રેક્શન આપ્યો હશે। તો હવે આને સિમ્પલ રીતે આપણે એને ઇન્ટિગ્રેશન મારે કરવું છે, તો ઇન્ટિગ્રેશન કરવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે પહેલા સમજી લઈએ ફર્સ્ટ। તો આના થોડા સરસ સ્ટેપ છે સમજવા પડશે। હવે સ્ટેપ સમજવા માટે અહીંયા જે મને ઇન્ટિગ્રેશન i આપ્યું છે હું લઈ લઉં ઇન્ટિગ્રેશન x+3 upon x-1 અને x-2 into dx છે। ઓકે, હવે અહીંયા મને જે પદ આપ્યું છે એને હું આ રીતના લઉં છું ભાઈ x+3, જે પદ આપ્યું આપણે લઈ લઈશું x+3 x-1 x-2 is equal to, હવે અહીંયા બે પદ છે, અહીંયા એક અને બે પદ છે, તો હું અહીંયા એના નીચે પહેલું પદ મૂકી દઈશ x-1, પછી વચ્ચે પ્લસ છે તો વચ્ચે પ્લસ અને b છે તો અહીંયા b લઈ લઉં છું અને x-2 લઈ લઉં છું, એટલે આના બરાબર આ હું ધારું છું। x પર સપોઝ આપણે શું કરીએ છીએ, a નીચે x-1 લઈ લઈએ છીએ પ્લસ b x-2 લઈ લઉં છું। હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે સમજો। હવે આપણે શું કરીએ છીએ, આનું સિમ્પ્લિફિકેશન આપીએ છીએ, એટલે આ પદ ક્યાં મલ્ટીપ્લાય થઈ જશે, અહીંયા થઈ જશે, એટલે અહીંયા શું થશે x+3 તો છે જ તમારું, ઓકે, નીચે x-1 x-2 પણ છે, અહીંયા શું થશે એ એમની રહેશે, બ્રેકેટમાં શું થશે x-2 થઈ ગયું। ઓકે, વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ રહેશે, આ b અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે શું થશે x-1 upon નીચે શું થશે x-1 અને x-2 થઈ જશે। ક્લિયર? મેં પહેલા a અને b અહીંયા બે પદ હતા એટલે મેં a અને b ધારી લીધા છે, સપોઝ મેં a અને b ધાર્યા છે। ઓકે, હવે જો x-1 x-2 આ બંને છેદ સરખા છે એટલે આ બંને શું થઈ જશે, કટ થઈ જશે, તો મારું અહીંયા પદ શું વધશે x+3, અહીંયા વધશે a x-2 પ્લસ b x-1 વધ્યું। ઓકે, હવે મારે a ની વેલ્યુ શોધવી છે, વેલ્યુ a ની શોધવી છે, જો a ની વેલ્યુ શોધવી હોય તો આખું આ પદ 0 થઈ જાય તો a ની વેલ્યુ મને મળી જશે, a ની વેલ્યુ મળી જશે। ઓકે, તો હું શું કરું છું અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે શું કરીએ છીએ હવે આની અંદર જે અહીંયા મને પદ મળ્યું છે a ની અંદર, તો ફર્સ્ટ આપણે શું કરીએ છીએ અહીંયા x a b ધારું છું તો x ની વેલ્યુ શું મૂકું તો b 0 થાય, b ને મારે x ની એવી કઈ વેલ્યુ ધારું, એવી કઈ વેલ્યુ અહીંયા x માં મૂકું તો b 0 થાય, તો b બરાબર +1 મૂકું તો +1 -1 0 0 into b 0 થઈ જશે, તો હું અહીંયા x બરાબર 1 ધારતા। ઓકે, ચલો x બરાબર 1 ધારી લીધો। હવે x બરાબર આપણે 1 ધારી લીધો છે તો અહીંયા શું થશે 1 + 3 is equal to a એમની રહેશે, x બરાબર 1 - 2 પ્લસ b, અહીંયા x બરાબર 1 - 1 થઈ જશે, એટલે અહીંયા શું થશે 4 બરાબર a -1 પ્લસ આ 0 થઈ જશે એટલે b 0 થઈ જશે, એટલે અહીંયા શું થશે 4 બરાબર -a, તો a બરાબર શું મળશે 4 મળી જશે। ચલો a બરાબર 4 મળી ગયો, આ એક મળી ગયો।
હવે હું શું કરું છું નેક્સ્ટ ધ્યાન રાખજો નેક્સ્ટ શું કરું છું અહીંયા નેક્સ્ટ આપણે શું કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખવાનું છે તો નેક્સ્ટ આપણે અહીંયા આ જે ટર્મ મળ્યું છે આ જે ટર્મ મળ્યું છે એ ટર્મની અંદર આ x બરાબર એ ટર્મની અંદર ફરીથી લઈએ છીએ શું છે અહીંયા x plus 3 is equal to a x minus 2 અને બીજું છે પ્લસ b x minus 1 ઓકે હવે એ આપણે b ને 0 કર્યો તો હવે મારે a ને 0 કરવો છે a ને 0 કરવો છે પહેલા b ને 0 કરી દીધો ને હવે a ને 0 કરવો હોય તો x બરાબર શું હોય હું ધારીશ અહીંયા -2 છે તો +2 ધારીશ એટલે + - 0 0 * a 0 થઈ જશે તો અહીંયા આપણે શું કરીશું x બરાબર 2 ધારતા સપોઝ x is equal to 2 ઓકે ચલો અહીંયા શું થશે x બરાબર 2 તો અહીંયા 2 + 3 is equal to am ની અહીંયા 2 - 2 plus bm ની અહીંયા 2 - 1 ઓકે એટલે અહીંયા શું થશે 5 is equal to a into 0 plus b into 1 એટલે મારો આન્સર થશે 5 બરાબર b એટલે b બરાબર 5 થઈ ગયો ચલો આ બે કિંમતો મળી ગઈ ઓકે a બરાબર 4 મળી ગયો અને b બરાબર 5 મળી ગયો હવે મેં અહીંયા શું ધાર્યું તો આના બરાબર શું ધાર્યું તો આના બરાબર આ વસ્તુ ધારી હતી તેનું ઇન્ટિગ્રેશન કરીએ ચલો i ઇન્ટિગ્રેશન i is equal to રકમ શું છે x plus 3 upon x minus 1 બ્રેકેટમાં x minus 2 ઓકે into dx ચલો આના બરાબર i is equal to આના બરાબર આપણે શું ધાર્યું તો a આ વસ્તુ આખી ધારેલી છે a બ્રેકેટમાં શું થશે x minus 1 વચ્ચે પ્લસ b બ્રેકેટની અંદર x minus 2 into dx ઓકે હવે હું આને સેપરેટલી આ રીતે લખી શકું i is equal to integration a plus x minus 1 into dx plus integration b x minus 2 into dx ચલો x બરાબર આપણે શું ધાર્યું તો અહીંયા x is equal to a બરાબર શું મળી છે વેલ્યુ ચલો a બરાબર શું મળી છે મને વેલ્યુ a જે કિંમત મળી છે કિંમત મૂકી દઈએ આપણે ચલો અહીંયા મને શું મળ્યું છે ઓકે ચલો i is equal to શું થશે i is equal to integration a બરાબર શું મળ્યું 4 upon બ્રેકેટમાં x minus 1 into dx plus b શું છે b બરાબર શું મળ્યું b બરાબર શું મળ્યું 5 બ્રેકેટમાં x minus 2 into dx થઈ ગયું ઓકે ચલો 4 કોન્સ્ટન્ટ બહાર લઈ લઉં છું એટલે 4 બહાર આવી જશે તો ઇન્ટિગ્રેશન 1 upon x minus 1 into dx plus 5 બહાર આવી જશે તો ઇન્ટિગ્રેશન 1 upon x minus 2 into dx થઈ જશે ઓકે તો અહીંયા 1 upon x થઈ ગયો તો 1 upon x નું સૂત્ર શું થશે 4 log માનાંકમાં x minus 1 એટલે કે log a log x થઈ જશે પ્લસ અહીંયા શું થઈ જશે 5 log માનાંકમાં x minus 2 પ્લસ c આ મારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના કે જ્યારે પણ એક્ઝામમાં પૂછાય જીટીયુ ના એક્ઝામમાં આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે તો પહેલા તમને જે પદ આપ્યું છે એ બે પદ આપ્યા તો a અને b ધારી લો નીચેના બે ટર્મ છે તો a અને b ધારી લો a અને b ધાર્યા પછી પહેલા a ને 0 કરો પછી b ને 0 કરો a અને b જે વેલ્યુ મળે એ કિંમત અહીંયા મૂકી દો અને પછી એ જે કિંમત આવે એને 1 upon x એટલે log x plus c માનાંકમાં x log માનામાં x યાદ છે આપણે ઇન્ટિગ્રેશન શું થાય 1 upon x into dx ની ફોર્મ્યુલા શું થાય છે યાદ છે શું થશે log માનાંકમાં x plus c આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે જીટીયુ ના પેપરમાં મિડમાં પણ પૂછાવાની શક્યતા હોય છે જીટીયુ માં પણ પૂછાતો હોય છે તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે ઓકે આની અંદર કોઈ ડાઉટ હોય તો એકવાર તમે રિવિઝન કરવા માટે વિડિયોને પાછો રિવર્સ કરી અને ફરીથી જોઈ શકો છો ચલો હવે એના પછી નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ પાર્ટ જોઈએ આપણે નેક્સ્ટ મને એક્ઝામ્પલ આપ્યો છે ઇન્ટિગ્રેશન x ઓન્લી x જ આપ્યો છે પણ નીચે બે પદ આપ્યા છે ઓકે તો હું અહીંયા જે મને x આપ્યો છે એના i is equal to અહીંયા લઈ લઈએ ચલો i is equal to શું આપ્યું છે જોઈ લઈએ આપણે અહીંયા
ઓકે i ઇઝ ઇક્વલ ટુ મને આપવામાં આવ્યું છે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x બ્રેકેટમાં x પ્લસ 1 x પ્લસ 2 ઇન્ટુ dx. ઓકે અને હું અહીંયા x અપોન x પ્લસ 1 x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં x પ્લસ 1 પ્લસ b બ્રેકેટમાં x પ્લસ 2 ધારી લઉં છું. ઓકે ચલો આ બે ધારી લીધું. હવે અહીંયા શું થશે x એમની બ્રેકેટની અંદર x પ્લસ 1 x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે a બ્રેકેટમાં x પ્લસ 2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે, b બ્રેકેટમાં x પ્લસ 1 મલ્ટીપ્લાય થઈ જશે અને નીચે શું થઈ જશે x પ્લસ 1 x પ્લસ 2 થઈ જશે. આ બંનેનો ગુણાકાર ચોકડી ગુણાકાર કર્યો ને આ રીતના ચોકડી ગુણાકાર. ઓકે ચલો આ બંને કટ થઈ જશે એટલે વધ્યું શું મારું અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં x પ્લસ 2 પ્લસ b x પ્લસ 1 વધ્યું. ઓકે ક્લિયર આટલું વધ્યું. હવે અહીંયા શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ફર્સ્ટ મારે b ને 0 કરાવવું છે તો હું x બરાબર શું લઈશ અહીંયા b ને 0 કરાવવો હોય તો x બરાબર અહીંયા અહીં x બરાબર શું લઈશું -1 લઈશું તો b 0 થઈ જશે. ઓકે ચલો કિંમત મૂકે -1 ઇઝ ઇક્વલ ટુ a -1 પ્લસ 2 પ્લસ b -1 પ્લસ 1 એટલે અહીંયા -1 બરાબર a પ્લસ 1 રહેશે આ તો 0 થઈ જશે તો a બરાબર આન્સર આવશે -1 આવી ગયો. ઓકે a બરાબર -1 કિંમત આવી ગઈ. ક્લિયર. ઓકે હવે નેક્સ્ટ અહીંયા શું થશે સમજી લો કે અહીંયા શું થશે b ની કિંમત શોધવી છે. હવે મારે b ની વેલ્યુ શોધવી છે. ચલો b ની વેલ્યુ શોધવી હશે તો શું કરીશ અહીંયા નેક્સ્ટ b ની વેલ્યુ માટે આપણે શું કરીશું ફર્સ્ટ અહીંયા જે આપ્યું છે ટર્મ જે આપણને મળ્યું છે લઈ લઈએ. શું છે આ એક મારી ફોર્મ્યુલા મળી છે a તો શું છે x બરાબર a બ્રેકેટમાં x પ્લસ 2 પ્લસ b x પ્લસ 1. ઓકે હવે b ને 0 a ને 0 કરાવવો છે તો અહીંયા x બરાબર શું લઈશું અહીં x ઇઝ ઇક્વલ ટુ -2 લેતા. ઓકે તો અહીંયા શું થશે -2 બરાબર -2 સોરી x બરાબર -2 છે a એમની રહેશે અહીંયા -2 પ્લસ 2 -2 પ્લસ 2 પ્લસ b -2 પ્લસ 1. ઓકે -2 આ તો 0 થઈ જશે આખું પદ પ્લસ b -1 એટલે -2 બરાબર -b તો b ઇઝ ઇક્વલ ટુ -1 સોરી b ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે b ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો b ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જશે. હવે આપણે અહીંયા શું કરીએ છીએ આપણે કે x બરાબર હવે જે અહીંયા વેલ્યુ મળી છે એ લઈ લઈએ. ચલો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું છે x બ્રેકેટની અંદર x પ્લસ 1 x પ્લસ 2 ઇન્ટુ dx. ઓકે એના ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધાર્યું તો અહીંયા a બ્રેકેટમાં x પ્લસ 1 પ્લસ b x પ્લસ 2 ઇન્ટુ dx. ઓકે હવે i ઇઝ ઇક્વલ ટુ a બરાબર વેલ્યુ શું મળી a બરાબર -1 તો -1 અપોન x પ્લસ 1 પ્લસ b બરાબર વેલ્યુ શું મળી b બરાબર 1 મળી તો 1 અપોન x પ્લસ 2 ઇન્ટુ dx. ઓકે હવે હું આને આ રીતના લખી શકું ઇન્ટિગ્રેશન -1 અપોન x પ્લસ 1 ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપોન x પ્લસ 2 ઇન્ટુ dx. ઓકે ચલો એની ફોર્મ્યુલા શું થશે ઇન્ટિગ્રેશનની -1 બહાર આવી જશે તો 1 અપોન x પ્લસ 1 ઇન્ટુ dx પ્લસ 1 ઇન્ટિગ્રેશન 1 અપોન x પ્લસ 2 ઇન્ટુ dx થઈ જશે. ઓકે તો i ઇઝ ઇક્વલ ટુ -1 log માનાંકમાં x પ્લસ 1 પ્લસ અહીંયા શું થશે log x એટલે log x પ્લસ c આ થઈ ગયો મારો આન્સર. ઓકે બીજી રીતે લખવું હોય તો i ઇઝ ઇક્વલ ટુ લખાશે -log માનાંકમાં x પ્લસ 1 પ્લસ log માનાંકમાં x પ્લસ 2 પ્લસ c આ મારો આન્સર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો દરેક એક્ઝામ્પલમાં ધ્યાન રાખવાનું છે a અને b બંને અહીંયા આપણે ધારવાના છે
અને a અને b ધાર્યા પછી પહેલા a ને 0 કરાવવા માટે x ની વેલ્યુ લઈશું, b ને 0 કરાવવા માટે x ની વેલ્યુ લઈશું, એ બંનેમાંથી a અને b ની વેલ્યુ મળશે, એ બંને વેલ્યુ અહીંયા મૂકીશું તો આ ફોર્મ્યુલા યુઝ થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મને આપ્યું છે 2x + 3 આપી દીધું છે, નો પ્રોબ્લેમ. નીચે બે પદ આપેલા છે, ના આપ્યા હોય ફેક્ટર આપ્યો તો ફેક્ટર પહેલા બનાવી દઈશું. ઓકે, ચલો હવે અહીંયા આપણે શું કરીશું, તો અહીંયા મને જે આપ્યું છે એ પદ લઈ લઈએ. પહેલા x + 3 આપ્યું છે તો i બરાબર શું થશે અહીંયા? ચલો ફર્સ્ટ અહીંયા i is equal to integration 2x + 3 upon x - 1 x - 2 into dx થઈ જશે. ઓકે, હવે હું અહીંયા શું કરું છું, 2x + 3 upon x - 1 x - 2 is equal to a. આને a ના નીચે મૂકી દઉં છું, x - 1 વચ્ચે પ્લસ, અને આને b ના નીચે મૂકી દઉં છું, x - 2. ઓકે, ચલો હવે અહીંયા શું થઈ જશે, સિમ્પ્લિફિકેશન. અહીંયા 2x + 3 is equal to a x - 1 plus b x - 2. બંનેના છેદ તો ઉડી જ જવાના છે ને ભાઈ, બંનેના છેદ તો ઉડી જ જવાના છે. અથવા જો ખબર ના પડતી તો આના નીચે છેદ શું છે, x - 1 x - 2 છે. આના નીચે x, આ બંનેના નીચે કોમન છેદ શું બનશે, x - 1 x - 2. આ બંને ઉડી ગયા એટલે વધ્યું શું મારું, 2x + 3 is equal to a x - 1 plus b x - 2. ઓકે, આ મારું ઇક્વેશન બની ગયું. ક્લિયર? ચલો આટલું ઇક્વેશન ઓકે. હવે મારે શું કરવું છે, હવે મારે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો, પહેલા મારે a ની વેલ્યુ શોધવી છે. તો b ને 0 બનાવો, b ને 0 બનાવો તો x બરાબર શું મૂકું, 2 મૂકી દઉં. તો અહીં આપણે શું કરીએ છીએ, x બરાબર અહીં x બરાબર 2 લેતા +2 લઈએ છે, એટલે 2 અહીંયા 2 + 3 અહીંયા a 2 - 1 plus b 2 - 2. ચલો 2 + 2 4 4 + 3 7 is equal to a. અહીંયા 1 અને આ 0 એટલે a is equal to 7 મળી ગયું, a is equal to 7 મળી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ હવે મને જે રીત આપી છે એ લઈ લઈએ. ચલો નેક્સ્ટ શું આપી છે, ચલો નેક્સ્ટ પદ b શોધવો છે મારે, b ફાઇન્ડ કરવો છે અહીં. ઓકે, હવે અહીંયા મને શું આપ્યું છે, x2x + 3 is equal to a બ્રેકેટમાં x - 1 plus b x - 2. અહીં હવે મારે કોને 0 કરવો છે, a ને 0 કરવો છે. a ને 0 કરવો હોય તો અહીંયા શું લેવું પડશે, +1. તો x બરાબર 1 લેતા, ચલો અહીંયા શું થશે, 2 બ્રેકેટમાં 1 plus 3 a 1 - 1 b 1 - 2. ઓકે, 2 + 3 5 is equal to a 0 થઈ જશે plus b - 1 એટલે b is equal to -5 આન્સર આવી જશે, એટલે b બરાબર -5 આવી ગયો. ઓકે, હવે આપણે જે પદ અહીંયા i is equal to લીધું છે શું છે, ઇન્ટિગ્રેશન 2x + 3 upon x - 1 x - 2 into dx. આના જગ્યાએ આપણે શું ધાર્યું હતું, શું અહીંયા ધાર્યું હતું આને, તો ઇન્ટિગ્રેશન a, આના જગ્યાએ હું આ લખી શકું x - 1 plus b ઇન્ટિગ્રેશન x - 2 into dx. ઓકે, i is equal to કિંમત મૂકી દઈએ, અહીંયા બ્રેકેટ આવી જશે. ચલો a ની કિંમત શું મળી, a ની વેલ્યુ શું મળી છે, 7 મળી ગઈ છે. a ની વેલ્યુ 7 એટલે 7 બ્રેકેટની અંદર x - 1 પ્લસ b ની વેલ્યુ કેટલી છે, b ની વેલ્યુ -5 x - 2 into dx. એટલે હું આને આ રીતના લખી શકું, 7 બાર આવી જશે, 1 - x - 1 into dx, -5 બાર આવી જશે. ઓકે, 1 upon x - 2 into dx થઈ જશે. થઈ ગયું આટલું. હવે આની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈએ. ચલો ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો શું થશે, ચલો ફર્સ્ટ ફોર્મ્યુલા i is equal to મને શું મળશે, 7m ની log માનાંકમાં x - 1 પ્લસ, સોરી પ્લસ ની જગ્યાએ માઇનસ થઈ જશે ને, પ્લસ માઇનસ એટલે -5 log માનાંકમાં
x minus 2 plus c એટલે i is equal to આન્સર આવશે i is equal to આન્સર બની જશે 7 log x minus 1 minus 5 log x minus 2 plus c આ મારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ રીતનો જીટીયુ ની એક્ઝામમાં પૂછાતો હોય છે 100% જીટીયુ ની એક્ઝામમાં પૂછાય છે તો ખાસ ધ્યાન રાખજો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આનો એક્ઝામ્પલ એક હોમવર્ક આપું છું આ હોમવર્ક છે તમારું આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનું છે આ હોમવર્ક છે આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે પહેલા તો a ની વેલ્યુ શું આવે છે b ની વેલ્યુ શું આવે છે એ કોમેન્ટ કરશો અને ફાઇનલ લાસ્ટ આન્સર શું આવે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે એટલે આ થઈ ગઈ તમારી આંશિક અપૂર્ણાંકની રીત થઈ ગઈ જે જીટીયુ માં ઘણા બધા પેપરમાં પૂછાયેલી છે અને આગળ પણ પૂછવાની શક્યતા છે એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય બંનેમાંથી કોઈ પણ એક અથવા બંનેની અંદર પૂછાઈ શકે છે તો પ્રેક્ટિસ ખાસ કરી લેશો આના પછી આપણે નેક્સ્ટ અપર લિમિટ અને લોઅર લિમિટના સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલો જે પાર્ટ્સ મેં 5 પાર્ટ અપલોડ કર્યા છે બધા એકવાર ચેક કરી લેશો દરેકની પ્રેક્ટિસ કરી લેશો બીજી ખાસ સૂચના છે કે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી જીટીયુઝ પેપર મોડલ પેપર સોલ્યુશન દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે વિડિયોઝ પણ અવેલેબલ છે તો એના કોર્સ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને જીટીયુ માટે અથવા મિડ માટેની બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે હજી સુધી તમે એમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જ્યાં અમે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો રાહ નથી જોવાની ફટાફટ તૈયારી માટેની તમારે સ્ટાર્ટ કરી દેવાની છે તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેવાના છે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત